में आपનું સ્વાગત છે। હું છું પંકજ। શરૂઆત મહત્વપૂર્ણ સમાચારથી। શેર બજારમાં માર્કેટ ખુલતાની સાથે જ તેજીનો માહોલ જોવા મળ્યો। સેન્સેક્સે 53,000 ની સપાટી વટાવી દીધી। ઐતિહાસિક સપાટી પર પહોંચ્યું શેર બજાર। આજે સવારે જ શેર માર્કેટ જ્યારે 9:30 વાગે ઓપન થયું ત્યારે 53,126 ની સપાટી પર સેન્સેક્સ જોવા મળ્યો હતો અને હાલમાં જે ભારતીય સેન્સેક્સ છે એ 52,944 ની સપાટી પર કારોબાર કરી રહ્યો છે અને લગભગ 19 પોઈન્ટનો અત્યારે વધારો જોવા મળી રહ્યો છે। જો કે જ્યારે માર્કેટ ખુલ્યું હતું એ વખતે 53,000 ની સપાટીને વટાવી 53,126 પર સેન્સેક્સ જોવા મળ્યો હતો। એટલે શરૂઆતમાં જ તેજીનો માહોલ જોવા મળ્યો હતો, ત્યારબાદ ધીરે ધીરે ફ્લેટ કારોબાર અત્યારે ચાલી રહ્યો છે। લગભગ 11 થી 15 પોઈન્ટનો અત્યારે વધારા સાથે 52,936 પર સેન્સેક્સમાં કારોબાર જોવા મળી રહ્યો છે। કોરોના વિરુદ્ધ રસીકરણમાં ભારત અમેરિકાથી આગળ છે। 32,36,63,297 ડોઝ આપવામાં આવ્યા। 164 દિવસમાં ભારતે પ્રાપ્ત કરી આ સિદ્ધિ। અમેરિકામાં 32,33,27,328 ડોઝ આપવામાં આવ્યા, તો બ્રિટનમાં 7,67,74,990 ડોઝ આપવામાં આવ્યા। ચાઇનામાં 1 અબજથી વધુ ડોઝ આપ્યાનો દાવો થઈ રહ્યો છે। કોરોના વિરોધી વેક્સિન ન લેવા માટે સોશિયલ મીડિયામાં લોકોમાં ગેરસમજ ઊભી કરતા 8 જેટલા લોકોની વડોદરા પોલીસે ધરપકડ કરી। આ આરોપીઓમાં 2 યુવતી પણ છે। સોશિયલ મીડિયામાં અવેકન ગુજરાત મૂવમેન્ટ અને અવેકન વડોદરિયન્સ નામનું એક ગ્રુપ બનાવી કેટલાક યુવાનો દ્વારા લોકોને રસી નહીં લેવા માટે કહેવામાં આવતું હતું, ભ્રમ ફેલાવવામાં આવતો હતો। આ ગ્રુપ વડોદરાના કમાટીબાગમાં ભેગું થવાની બાતમીના આધારે સયાજીગંજ પોલીસે ગ્રુપના 8 સભ્યોને પકડી લીધા। આરોપીઓમાંથી કોઈએ પણ કોરોના વિરોધી રસી લીધી નથી। આ ટોળકી કોના ઇશારે લોકોને રસી વિરુદ્ધ ભડકાવી રહી છે એ તપાસનો વિષય છે। એમના મોબાઈલ સર્ચ કરતા એમના મોબાઈલની અંદર એક અવેકન ગુજરાત મૂવમેન્ટ અને અવેકન વડોદરિયન્સ નામનું એક વોટ્સઅપ ગ્રુપ ચલાવે છે અને આ ગ્રુપની અંદર એ લોકોએ વેક્સિનેશન ન લેવી જોઈએ અથવા વેક્સિનના ગેરફાયદા ફાયદા શું ચીજ છે, હાઈકોર્ટની અંદર રીટ પિટિશન કરવી, અન્ય કોઈ વસ્તુ છે, માસ્ક ન પહેરવા, માસ્કના ફાયદા ગેરફાયદા, હવે એક ગ્રુપમાં એક ચેટ કરી છે। સારા એવા બુદ્ધિજીવી વ્યક્તિઓ છે જે લોકો એ પૈકીના લોકો એમાં એન્જિનિયરિંગ સાથે સંકળાયેલા છે, કોઈ કંપનીમાં નોકરી કરે છે, તો એ લોકો એક આવું મુહિમ ચલાવી રહ્યા છે। કોરોનાની ત્રીજી લહેરને આમંત્રણ આપતું પ્રવાસન સ્થળ સાપુતારા। જી હા, આ એટલા માટે કહેવું પડે કારણ કે કોરોનાની બીજી લહેર શાંત થતા સરકાર દ્વારા થોડી છૂટછાટ આપવામાં આવી, સાથે વરસાદના આગમનથી વાતાવરણ ઠંડુ અને ધુમ્મસવાળું થયું, જેની સીધી અસર પ્રવાસન સ્થળ પર જોવા મળી રહી છે। ગુજરાતનું પ્રખ્યાત ગિરિમથક સાપુતારા સપ્તાહના અંતમાં પ્રવાસીઓથી ઉભરાઈ ગયું હતું। એક સમયે સાવ ખાલીખમ પડી રહેલા પ્રવાસન સ્થળ છૂટછાટ મળતા જ માણસોથી ભરાઈ ગયું, જેનાથી ધંધા રોજગારને મોટો ફાયદો થયો, પરંતુ સાવચેતીને સાવ નેવે મૂકી દેવામાં આવી। ચોમાસાને કારણે ડાંગ જિલ્લો સોળે કળાએ ખીલી ઉઠે છે, જેથી પ્રકૃતિ પ્રેમીઓ અને પ્રવાસીઓના મુખ્ય આકર્ષણોનું કેન્દ્ર બની જાય છે। પરંતુ આ દ્રશ્યો પરથી લાગે છે કે સરકાર દ્વારા નિયંત્રણોમાં છૂટછાટ આપતા લોકો ભાન ભૂલીને કોરોનાની ત્રીજી લહેરને આમંત્રણ આપવા બહાર નીકળી ગયા હોય। સાપુતારામાં જ્યાં જુઓ ત્યાં માણસ જ માણસ છે, પરંતુ કોરોનાથી બચવા જે નિયમો પડાવવા જોઈએ તેનું નામો નિશાન નથી। જો લોકો જાતે જ સમજવા નથી માંગતા તો ભવિષ્યમાં સંક્રમણ વધે તેના માટે તંત્ર કે સરકારને જવાબદાર ઠેરવવી કેટલી યોગ્ય ગણાશે। ન્યૂઝ 18 આપને અપીલ કરી રહ્યું છે કે કોરોનાથી બચવા નિયમોનું પાલન કરો, સોશિયલ ડિસ્ટન્સ અચૂક જાળવો અને માસ્ક પહેરો। પ્રવાસન સ્થળો ખોલવા માટે સરકારે મંજૂરી આપી, પરંતુ જે આવનાર પ્રવાસીઓ છે તે હજુ લાગે કે કોરોના કાળ ભૂલી ગયા લાગે છે। કારણ કે અમે આજે જે 2-3 સ્પોટ પર ગયા તો ત્યાં અમે માર્કિંગ કર્યું કે સોશિયલ ડિસ્ટન્સિંગ તો ભૂલી જ ગયા, તેની સાથે સાથે જે માસ્ક પહેરીને જે ફરવાનું છે તો તે પણ એ લોકો પાલન નથી કરતા અને જો આવી જ પરિસ્થિતિ રહી તો ફરી પાછું લોકડાઉનના ભણકારા। અહીં મોટાભાગે એવું જોવા મળ્યું છે કે સોશિયલ ડિસ્ટન્સનું પાલન થયું નથી અને મોટાભાગના જે પણ સહેલાણીઓ અહીંયા ફરવા આવ્યા છે એમણે માસ્ક સુદ્ધા નથી પહેરેલું। તો એ બાબતે હજી પણ જાગૃત થઈએ તો સારું, નહીં તો આ જે હળવું લોકડાઉન છે એને ફરી પાછું વધુ લોક થતાં વાર નહીં લાગશે। પ્રવાસીઓ આવે છે તો હું પ્રવાસીઓને હું ખાસ એ વિનંતી કરું છું કે સાપુતારામાં જ્યારે પણ આવે છે ત્યારે તેઓ સોશિયલ ડિસ્ટન્સિંગ રાખે, માસ્ક પહેરે, તેમજ આપણે સાપુતારાની અંદર ટેબલ પોઈન્ટ પર અને એક પાર્કિંગમાં 2 જગ્યાએ વેક્સિનના પોઈન્ટ પણ ઊભા કર્યા છે। જેમને વેક્સિન બાકી હશે અથવા ડોઝ લેવાનો સેકન્ડ ડોઝ કે પ્રથમ ડોઝ લેવાનો હશે તે પણ રજીસ્ટ્રેશન કરાવીને વેક્સિન લઈ શકશે।
અને હવે વાત બરાબરના જામેલા ચોમાસાની. બનાસકાંઠાથી શરૂઆત કરીએ તો બનાસકાંઠા જિલ્લામાં વરસાદનું આગમન થયું છે. પાંથાવાડા, અમીરગઢ, ધાનેરા સહિતના પંથકમાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે. વરસાદના કારણે વાતાવરણમાં ઠંડક ફેલાઈ ગઈ છે. રોડ રસ્તા અને નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાઈ ગયા છે. તો તસવીરો બનાસકાંઠાથી આવી રહી છે. બનાસકાંઠા જિલ્લામાં મોટાભાગના તાલુકામાં વરસાદ જોવા મળ્યો. પાંથાવાડા, અમીરગઢ, ધાનેરા પંથકમાં ધોધમાર વરસાદ. આ વરસાદને કારણે વાતાવરણમાં ઠંડક ફેલાઈ છે. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે અને લોકોને ગરમીથી રાહત મળી ગઈ છે. તો પંચમહાલમાં ગોધરા અને આસપાસના વિસ્તારમાં અચાનક જ વાતાવરણમાં પલટો આવ્યો. દિવસ દરમિયાન ભારે ઉકળાટના વાતાવરણ બાદ ભારે પવન અને ગાજવીજ સાથે મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી જોવા મળી. વરસાદને પગલે માર્ગો પણ પાણી થઈ ગયા. વરસાદનું આગમન થતાં જ વીજ પુરવઠો ખોરવાઈ ગયો અને શહેરના કેટલાક વિસ્તારમાં અંધારપટ છવાઈ ગયો. આણંદના ઉમરેઠ પંથકમાં પણ વાતાવરણમાં પલટો આવ્યો. વીજળીના કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ વરસ્યો. લાંબા વિરામ બાદ ફરી મેઘરાજાની સવારીથી વાતાવરણમાં ઠંડક ફેલાઈ ગઈ. વરસાદના આગમનથી શહેરીજનોને ભારે ઉકળાટમાંથી છુટકારો મળી ગયો. તો આણંદ જિલ્લાના પેટલાદ પંથકમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો. વીજળીના ચમકારા સાથે વરસાદના આગમનથી શહેરીજનોમાં આનંદની લાગણી છવાઈ ગઈ છે. તો ખેડૂતો પણ ખુશખુશાલ છે. અસહ્ય ઉકળાટ બાદ સાંજના સમયે ધોધમાર વરસાદ પડતા વાતાવરણમાં ઠંડક ફેલાઈ ગઈ છે. તો એક દિવસના વિરામ બાદ રાજ્યના કેટલાક વિસ્તારોમાં વરસાદ પડ્યો છે. ત્યારે યાત્રાધામ શામળાજીના આ દ્રશ્યો જુઓ, જ્યાં ધોધમાર વરસાદ ખાબક્યો. ગઈકાલથી જ અહીંયા જબરજસ્ત વરસાદી માહોલ જામ્યો છે. બપોર બાદ વાતાવરણમાં અચાનક જ પલટો આવી ગયો. શામળાજી વિસ્તારમાં વરસાદ પડવાથી ખેડૂતોએ રાહત અનુભવી છે. વરસાદી માહોલથી વાતાવરણમાં ઠંડક ફેલાઈ ગઈ હતી. હવે વાત ડાંગ જિલ્લાની. ડાંગ જિલ્લામાં છૂટોછવાયો વરસાદ પડ્યો અને આ વરસાદને પગલે નદીઓમાં નવા નીર આવ્યા. નાના ચેકડેમ ઓવરફ્લો થતાં ખેડૂતોમાં ખુશીની લાગણી જોવા મળી. નાના ઝરણાઓ સક્રિય થતાં સૌંદર્ય ખીલી ઉઠ્યું. અને હવે વાત મિશન 2022ની. ગાંધીનગરમાં આજે ભાજપ કારોબારીની બેઠક મળવા જઈ રહી છે. ગાંધીનગર ખાતે કમલમ કાર્યાલયમાં ભાજપ પ્રદેશ કારોબારીની બેઠક છે. મંત્રીમંડળ અને પ્રદેશ કારોબારીના હોદ્દેદારો ઉપસ્થિત રહેશે. 2022ની ચૂંટણીનો એજન્ડા આ બેઠકની પ્રાથમિકતા રહેશે. સીએમ રૂપાણી અને ડેપ્યુટી સીએમ નીતિન પટેલ આ બેઠકમાં ઉપસ્થિત રહેશે. તો મંત્રીમંડળ અને પ્રદેશ કારોબારીના હોદ્દેદારો અહીંયા ઉપસ્થિત રહેશે. પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે આ બેઠકનું આયોજન થયું છે. સીએમ અને ડેપ્યુટી સીએમ પણ આ બેઠકમાં હાજરી આપશે. સુરેન્દ્રનગરના વઢવાણમાં ભાજપના લઘુમતી મોરચાના પ્રમુખના પરિવાર પર જીવલેણ હુમલો થતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ. હુમલામાં ભોગ બનનાર ઇજાગ્રસ્ત લોકોને સારવાર અર્થે શહેરની ગાંધી હોસ્પિટલ ખાતે ખસેડાયા હતા. સુડવેલ સોસાયટીમાં રહેતા જિલ્લા ભાજપના અગ્રણી પર જીવલેણ હુમલાની ફરિયાદ વઢવાણ પોલીસે નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. આ માથાભારે માણસ ઉપર કાયદાકીય રીતે અમે સરકારે જે ગુંડા ધારા એક્ટ ગુજસી ટોકની કલમ જાહેર કરી છે એ કલમનો ઉપયોગ કરી અને જો આને કડકમાં કડક પગલાં લઈ તાત્કાલિક ધોરણે ગુજસી ટોક કલમ લગાડી જેલ હવાલે કરવામાં આવે તો સોસાયટીમાં, સમાજમાં અને ગામમાં કાયદો અને વ્યવસ્થા સારી રીતે જળવાશે અને ભોગ બનેલાઓને, મારા સિવાય બીજા ભોગ બનેલાઓને પણ ન્યાય મળશે. ગુજરાતમાં બટાટાનો સ્ટોક કરનારા ખેડૂતો અને વેપારીઓને મોટું નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે. ખેડૂતો અને વેપારીઓનું માનીએ તો બટાકાની પડતરથી અડધા પૈસા પણ ન મળતા તેમને કરોડોનું નુકસાન થવાની સ્થિતિ છે. ગયા વર્ષે બટાકાના ભાવમાં ઐતિહાસિક વધારો નોંધાયો હતો, જેને જોતા ગત વર્ષે બટાકાના વાવેતર અને ઉત્પાદનમાં મોટો વધારો થયો. આ વર્ષે બનાસકાંઠામાં કોલ્ડ સ્ટોરેજમાં 3 કરોડ 10 લાખ કટ્ટા બટાકાનો સંગ્રહ થયો હતો.
ખેડૂતો અને વેપારીઓએ સારા ભાવની આશાએ 150 થી 175 રૂપિયા પ્રતિ 20 કિલોના ભાવે બટાકા ખરીદીને કોલ્ડ સ્ટોરેજમાં મૂક્યા હતા. હવે જ્યારે બટાકા નીકાળવાનો સમય થયો છે ત્યારે ભાવ અડધા પણ રહ્યા નથી. ખેડૂત અને વેપારીને પ્રતિ મણની પડતર અને ખર્ચ કાઢીને 50 થી 75 રૂપિયાના જ ભાવ મળે છે. અગાઉ લોકડાઉન અને અન્ય રાજ્યોમાં બટાકાના વધુ ઉત્પાદનને કારણે માંગ ઘટવાથી માત્ર 60 લાખ કટ્ટાનું જ વેચાણ થયું છે. હજુ 2 કરોડ 40 લાખ કટ્ટા સ્ટોરેજમાં પડ્યા છે. ખેડૂતોનું માનીએ તો 2014ને બાદ કરતા ત્યાર પછીના મોટાભાગના વર્ષોમાં તેમને બટાટાના ભાવ નથી મળ્યા. આ મામલે સરકાર પાસેથી સહાય અને લોનના વ્યાજ માફીની માંગ કરાઈ રહી છે. અત્યારે પર પેકેટ દીઠ 4 થી 5 રૂપિયા પર કિલોનું નુકસાન જે થઈ રહ્યું છે એ જોતા 3 કરોડના સ્ટોકની સામે અત્યારે 600 થી 700 કરોડ રૂપિયાનું બનાસકાંઠા જિલ્લાને નુકસાન છે. એ લગભગ 15 થી 20 હજાર લોકોને આની અસર થઈ શકે છે. સરકારે આમાં કંઈક ટ્રાન્સપોર્ટ સબસિડી છે, સ્ટોરેજ રેન્ટલ સબસિડી છે, જેમ કે અત્યારે જાણવા મળ્યું છે કે બીજા સ્ટેટની અંદર મિનિસ્ટ્રી ઓફ ફૂડ પ્રોસેસિંગ ભારત સરકારે જે સ્કીમ આપી છે સ્ટોરેજ રેન્ટ અને ફ્રેટ ઉપર, તો એનો લાભ ગુજરાતને બી મળી રહે તો ગુજરાતનો બી સમાવેશ કરવો જોઈએ એમાં. અત્યારે પર પેકેટ દીઠ 4 થી 5 રૂપિયા પર કિલોનું નુકસાન જે થઈ રહ્યું છે એ જોતા 3 કરોડના સ્ટોકની સામે અત્યારે 600 થી 700 કરોડ રૂપિયાનું બનાસકાંઠા જિલ્લાને નુકસાન છે. એ લગભગ 15 થી 20 હજાર લોકોને આની અસર થઈ શકે છે. સરકારે આમાં કંઈક ટ્રાન્સપોર્ટ સબસિડી છે, સ્ટોરેજ રેન્ટલ સબસિડી છે, જેમ કે અત્યારે જાણવા મળ્યું છે કે બીજા સ્ટેટની અંદર મિનિસ્ટ્રી ઓફ ફૂડ પ્રોસેસિંગ ભારત સરકારે જે સ્કીમ આપી છે સ્ટોરેજ રેન્ટ અને ફ્રેટ ઉપર, તો એનો લાભ ગુજરાતને બી મળી રહે તો ગુજરાતનો બી સમાવેશ કરવો જોઈએ એમાં. ગત વર્ષે બટાટામાં જે ઐતિહાસિક ભાવ વધારો થયો હતો તેની અસર હવે વર્તાઈ રહી છે. જી હા, અત્યારે બનાસકાંઠા જિલ્લામાં ગત વર્ષે બટાટાના ઐતિહાસિક ભાવ વધારાના કારણે ઉત્પાદન ખૂબ જ થયું હતું. ખૂબ જ મોટું વાવેતર થયું હતું. તેના કારણે 60 થી 70 લાખ બટાટાના કટ્ટાનું ઉત્પાદન વધારે થયું હતું. તેના કારણે અત્યારે બટાટાનો ભાવ પણ ડાઉન થઈ ગયો છે. જે બટાટા ખેડૂતો અને વેપારીઓને 10 થી 11 રૂપિયે પડતર કિંમત છે તે બટાટાની કિંમત અત્યારે માત્ર 6 થી 7 રૂપિયા મળી રહ્યા છે. જેના કારણે અને બીજું કે ખાસ કરીને અત્યારે આઉટસ્ટેટમાં પણ બટાટાની ડિમાન્ડ ઘટી છે, સપ્લાય ઘટ્યો છે. અત્યારે બટાકાનો સ્ટોક પણ સ્ટોરમાં ખૂબ જ છે. બનાસકાંઠા જિલ્લાના 200 જેટલા કોલ્ડ સ્ટોરેજમાં અત્યારે 2.25 કરોડ જેટલા બટાટાના કટ્ટા છે. આ સ્થિતિ જોતા અત્યારે ખેડૂતો અને વેપારીઓને ચોખ્ખું 500 થી 600 કરોડ રૂપિયાનું નુકસાન અત્યારે દેખાઈ રહ્યું છે. ત્યારે આવી સ્થિતિમાં સરકાર ખેડૂતોને સબસિડી આપે, મદદ કરે તે માટે હવે ખેડૂતો અને વેપારીઓ સરકાર પાસે આસ લગાવીને બેઠા છે. જો સરકાર મદદ નહીં કરે તો ખેડૂતોને આ કરોડો રૂપિયાના નુકસાનમાંથી કોઈ બચાવી શકે તેમ નથી. આનંદ જયસ્વાલ, ન્યૂઝ 18 ગુજરાતી, બનાસકાંઠા. અમદાવાદના કૃષ્ણનગરમાં ફિલ્મી ઢબે લૂંટ ચલાવવા આવેલા બંટી બબલી ઝડપાઈ ગયા. લૂંટના નિષ્ફળ પ્રયાસના સીસીટીવી સામે આવ્યા, જેમાં જોઈ શકાય છે કે કૃષ્ણનગરની જ્વેલર્સમાં હાથમાં બંદૂક લઈને લૂંટના ઈરાદે બંટી બબલી ઘૂસી આવ્યા. જ્વેલર્સમાં બેઠેલ 3 વ્યક્તિઓને રિવોલ્વર બતાવીને ડરાવ્યા. ત્યારબાદ તેઓના મોબાઈલ છીનવી લીધા, જેથી પોલીસને જાણકારી ન કરી શકે. બંને હથિયાર બતાવીને બેગમાં દાગીના ભરવાનું શરૂ કર્યું. એક વ્યક્તિના હાથમાં રિવોલ્વર હતી, જે 3 લોકોને ડરાવતો હતો, જ્યારે મહિલાના હાથમાં દાગીના ભરવા માટેનો થેલો હતો. દુકાનમાં હાજર સ્ટાફે યુક્તિ વાપરીને લૂંટ ચલાવવા આવેલા બંટી બબલીને પકડી લીધા. કૃષ્ણનગર પોલીસે આ બંનેની અટકાયત કરીને પૂછપરછ હાથ ધરી. અમદાવાદના કૃષ્ણનગરમાં થોડા દિવસે જ્વેલર્સની દુકાનમાં બંદૂકની અણીએ લૂંટનો પ્રયાસ જ કહી આપે છે કે શહેરમાં લૂંટારુઓ કેટલા બેખૌફ છે. દ્વારકાના દુધિયા ગામે કૂવામાં દીપડો ખાબક્યો. દીપડાને કૂવામાં જોતા જ સ્થાનિક ખેડૂતોએ તંત્રને જાણ કરી, જેના પગલે મરીન અને ફોરેસ્ટ વિભાગની ટીમ અહીંયા સ્થળ પર આવી પહોંચી હતી અને દીપડાનું રેસ્ક્યુ ઓપરેશન શરૂ કર્યું હતું. એક બાજુ દીપડાને જોવા માટે લોકો પણ ઉમટ્યા હતા, તો બીજી બાજુ વિસ્તારમાં દીપડાના આગમનથી લોકોમાં ભયનો માહોલ પણ હતો. આગળ વધુ સમાચારો પર નજર કરીશું. હાલ રોકાઈશું એક બ્રેક માટે. બ્રેક બાદ સમાચારોમાં આગળ વધીએ. કેટલાકને પરિવારનું ગુજરાન ચલાવવાના હાલ તો ફાંફા છે, કેટલાકને બાળકોની ફીની ચિંતા છે, તો કેટલાક લોનના હપ્તાને લઈને ટેન્શનમાં છે. આફતનો આ પહાડ તૂટી પડ્યો છે અમદાવાદના વેપારીઓ પર. સવારે દૂધ લાવવાના પૈસા લે. આ ચોધાર આંસુ એક વેપારીની વ્યથાના છે. આ આંસુ અમદાવાદના રાણીપમાં રહેતા અને બેરોજગાર બનેલા વેપારી જિગ્નેશભાઈના છે. અનાજ પાણી બધું ખૂટી ગયું છે. હવે એના માટે સરકારને આદેશ કરીએ છીએ જે મને જલ્દી અમારું
નિરાકરણ લાવો. એક સમયે ધમધોકાર ચાલતો તેઓનો ધંધો છેલ્લા 25 દિવસથી ઠપ થઈ ગયો છે, કારણ કે તંત્રએ બીયુ પરમિશન વગરની મિલકતો સીલ કરતા તેમની દુકાન પણ સીલ થઈ જતા રોજગારી છીનવાઈ ગઈ છે. હાલત એટલી કફોડી છે કે તેઓને પરિવારનું ગુજરાન ચલાવવાના ફાંફા પડી રહ્યા છે. અધૂરામાં પૂરું તેમના દીકરાની સારવારનો મસ મોટો ખર્ચ પણ કાઢવાનો છે. ત્યારે આ કોર્પોરેશને અમારી દુકાનો 25 દિવસથી સીલ મારી છે. એમાં કોઈ વચગાળાનો રસ્તો એમને બતાવતા નથી. 25 દિવસથી મારા ઘરમાં અનાજ પાણી બધું ખૂટી ગયું છે. હવે એના માટે સરકારને આદેશ કરીએ છીએ જે મને જલ્દી અમારું નિરાકરણ લાવો. 25 દિવસથી દુકાનો સીલ કરી છે તો અમારે ગુજરાન કેવી રીતે ચલાવવાનું? દવાઓનો ખર્ચો કાઢવાનો, આ મોંઘવારી એટલી વધી ગઈ છે તો ઘરનો ખર્ચો કરીએ કે દવાઓનો ખર્ચો કરીએ કે શું કરીએ? આવક એકદમ ઝીરો થઈ ગઈ છે. માત્ર આ એક જ નહીં, રાણીપના કેટલાય વેપારીઓના ધંધા વેર વિખેર થઈ ચૂક્યા છે. રાણીપના મારુતિ કોમ્પ્લેક્સમાં 23 વર્ષથી ઘડિયાળની દુકાન ધરાવતા હર્ષદભાઈ સોનીના પરિવારની હાલત પણ કફોડી થઈ ગઈ છે. મકાનની લોન, દુકાનની લોન, પર્સનલ લોન અને આવી તો અલગ અલગ 5 લોન તેમના માથે છે અને ધંધો સંપૂર્ણ ઠપ છે. હવે અત્યારે તો સાહેબ એક જ વસ્તુ છે કે રોડ ઉપર ભીખ માગવા બેસી જઈએ, કોઈ મંદિરમાંથી ભીખ માગવા બેસી જઈએ, એવી પોઝિશન અમારી છે. સરકાર જો ટૂંક સમયમાં આનો કંઈક રસ્તો નહીં કાઢે, સરકારશ્રીના હાથમાં જ રસ્તો છે, એ રસ્તો નહીં કાઢે તો અમારી હાલત એવી છે, બહુ ખરાબ હાલત છે. દુકાન સીલ થઈ જતા વેપારી મિતેશભાઈના પરિવાર પર પણ આબ ફાટી નીકળ્યું છે. દર મહિને મકાનના 21,000નો હપ્તો અને દુકાનનું ભાડું સાથે જ 2 દીકરીઓને ભણાવવા માટે ફી ક્યાંથી લાવી તે પણ મસ મોટો સવાલ છે. અમે એટલી જગ્યાએ ફરીએ છીએ, રોજ કોઈના કોઈ વ્યક્તિને મળીએ છીએ. ધારાસભ્યને મળીએ, કોર્પોરેટરને મળીએ, પછી મેયરને મળ્યા, પછી ડેપ્યુટી કમિશનરને મળ્યા, પણ અમને કોઈ પણ જગ્યાએથી સાચો જવાબ આપતા નથી. છોકરાઓના સ્કૂલના ખર્ચા, ફી, હાથ એ બધું કેટલું હોય? ક્યાંથી મકાનના હપ્તા હોય, દુકાનના હપ્તા હોય, ઘર ખર્ચ ચલાવવાનો હોય, ક્યાંથી આ બધું પૂરું ક્યાંથી કરવાનું? સીલ મારી ગયા તો અમારે કરવાનું શું? સંજય ટાંક, ન્યૂઝ 18 ગુજરાતી. અમદાવાદ શહેરના સરખેજ વિસ્તારમાં યુવતીને લલચાવી ફોસલાવી ધર્મ પરિવર્તન કરવાનો ચકચારી કિસ્સો સામે આવ્યો. આ ઘટનાની પોલીસને જાણ થતાં પોલીસે અરજીના આધારે તપાસ કરી લવ જેહાદના નવા કાયદા મુજબ શહેરમાં પહેલો ગુનો દાખલ કર્યો અને પોલીસે આરોપીની ધરપકડ કરી. સરખેજ વિસ્તારમાં રહેતા એક પરિણીત યુવકને તેના સંપર્કમાં આવેલી યુવતી સાથે પ્રેમ થઈ ગયો. પરિણીત યુવક અને યુવતીના સુવાળા સંબંધો ધીરે ધીરે વધવા લાગ્યા. યુવકે લલચાવી ફોસલાવી યુવતીને ધર્મ પરિવર્તન કરી નિકાહ કરવા માટે ભગાડીને લઈ ગયો. આ ઘટનાની જાણ થતાં પરિવારજનોના પગ નીચેથી જમીન સરકી ગઈ. યુવતીના મા બાપે સરખેજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી. પોલીસને લવ જેહાદનો કેસ લાગતા તુરત જ તેઓ તપાસમાં જોતરાઈ ગયા અને યુવક યુવતીને રાજસ્થાનના ઉદયપુરથી ઝડપી પાડ્યા. ઝડપાયેલા યુવક સામે સરખેજ પોલીસે ધર્મ સ્વાતંત્ર્ય અધિનિયમ અને ધમકી આપવા બાબતનો ગુનો દાખલ કર્યો છે. જ્યારે યુવક યુવતી ઉદયપુર હતા ત્યારે એડવોકેટની ઓફિસમાં લિવ ઇન રિલેશનનો કરાર તૈયાર કરાવી યુવક નિકાહની તૈયારી કરી રહ્યો હતો અને તે પહેલા જ પોલીસે તેને ઝડપી પાડ્યો. એમને 8 વર્ષથી પ્રેમ સંબંધ હતો અને સરખેજ ગામના રહેવાસી છે બંને. 8 વર્ષથી તેમની સાથે ફોનમાં વાતચીત કરતા હતા અને આરોપીના લગ્ન થઈ ગયેલા હોવા છતાં તેઓ જે આ ભોગ બનનારની સાથે લગ્ન કરવા માંગતા હતા અને તેમને નિકાહ કરવા માટે દબાણ કરતા હતા. રાજસ્થાન નિકાહ કરવા માટે દબાણપૂર્વક તેઓ ભોગ બનનારને લઈ જઈને ઉદયપુર ખાતેથી સરખેજ પોલીસ સ્ટેશન તેમને અત્રે પોલીસ સ્ટેશન ખાતે લઈ આવેલ અને ત્યારબાદ આ ગુનાની જાહેરાત થતાં ગઈકાલે ગુનો દાખલ કર્યો. અમદાવાદ શહેરમાં પ્રથમ વખત ધર્મ સ્વાતંત્ર્ય અધિનિયમ મુજબનો ગુનો સરખેજ પોલીસે દાખલ કર્યો છે અને સાથે જનતાને મેસેજ આપ્યો છે કે લવ જેહાદના આવા કોઈ પણ કિસ્સા પોલીસ સામે આવશે તો તેમની સામે નવા કાયદા મુજબ કડક કાર્યવાહી કરાશે. હરમેશ સુખડિયા, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ.
રાજ્યના છેવાડે આવેલા વલસાડ જિલ્લામાં છેલ્લા 20 વર્ષથી ધર્માંતરણની પ્રવૃત્તિઓ વધી છે. ધરમપુર કપરાડાના અંતરિયાળ આદિવાસી વિસ્તારમાં ખ્રિસ્તી મિશનરીઓ દ્વારા ચર્ચો બાંધી દેવાયા, જે અંગે હિન્દુ સંગઠનોએ ફરિયાદ કરી છે. વલસાડ જિલ્લાના ધરમપુર અને કપરાડામાં 95% વધુ વસ્તી ગરીબ અને આદિવાસી સમાજની છે. અહીં શિક્ષણ અને વિકાસની અન્ય પાયાની સુવિધાઓની ઉણપ છે. બસ આ જ પરિસ્થિતિનો લાભ લઈ છેલ્લા કેટલાય વર્ષોથી ખ્રિસ્તી મિશનરીઓએ પગપેસારો કર્યો છે. 2001માં જ્યાં અહીં 15 થી 20 ચર્ચ હતા, તે 20 વર્ષમાં 220 થી વધુ ચર્ચ બની ગયા છે. છેલ્લા 20 વર્ષથી આ આદિવાસી વિસ્તારમાં ધર્મ પરિવર્તનની પ્રવૃત્તિ વધતા હિન્દુ સંગઠનોએ મુખ્યમંત્રી વિજય રૂપાણી, ગૃહમંત્રી અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ લેખિતમાં રજૂઆત કરી છે. હિન્દુઓને નાસિક જિલ્લામાં લઈ જાય છે આ લોકો, નાસિકના મિશનરીઓ, અને ત્યાં ગુપ્ત સ્થળ રાખીને એ લોકો ધર્મ પરિવર્તન કરે છે. આજે 220 જેવી અંદાજિત ચર્ચો છે. તો એ ચર્ચો જે બની છે એ કાયદેસર છે કે કેમ, અને એની અંદર બનાવવામાં સરકારી તંત્ર, તલાટી કે મંત્રી કે અન્ય જે હોય એમની ભૂમિકાની તપાસ થવી જોઈએ. આદિવાસી વિસ્તારોમાં વન વિભાગની જમીનો પર ગેરકાયદેસર દબાણ કરી ચર્ચોનું નિર્માણ કરાય છે. આથી હિન્દુ સંગઠનોની માંગ છે કે જે લોકોએ ખ્રિસ્તી ધર્મ અપનાવ્યો છે અને હિન્દુ આદિવાસી તરીકેના લાભ મેળવે છે તેમને તેનાથી દૂર કરવામાં આવે. साथ में सरकार ने भी ये जो सब लैंड ली है और चर्च पक्के हुए हैं, ये लैंड का पूरा स्टडी करके, गरीब आदिवासी की लैंड है, फॉरेस्ट विभाग की लैंड है, तो ये ले लेनी चाहिए. क्योंकि सरकार आदिवासी को लैंड देते हैं तो कितनी बड़ी प्रोसेस करते हैं, तो ये चर्च की क्या प्रोसेस हुई. ખ્રિસ્તી મિશનરીઓની ગેરકાયદેસર પ્રવૃત્તિ વિરુદ્ધ અવાજ ઉઠાવનાર હિન્દુ સંગઠનના કાર્યકર્તાઓ પર જીવલેણ હુમલાઓ કરવામાં આવી રહ્યા હોવાના ગંભીર આક્ષેપ પણ થઈ રહ્યા છે. ભરતસિંહ વાઢેર, ન્યૂઝ 18 ગુજરાતી, વલસાડ. નેટવર્ક 18 ફેડરલ બેંક સંજીવની ગાડી ભારતભરના કોવિડ અસરગ્રસ્ત જિલ્લાઓના ચક્કર લગાવી રહી છે. રસી માટે જાગૃતિ ફેલાવવા અમારી પહેલને તમે પણ સમર્થન આપી અમારા અભિયાનને વધારે મજબૂત બનાવો. ચાલો જાણીએ સંજીવની ગાડી હાલ કયા જિલ્લામાં, કયા ગામમાં પહોંચી. સંજીવની ગાડી હાલ અમૃતસરના ગોસલ, જીમીદારણ અને ધીંગ નાગલની મુલાકાત લીધી, તો મધ્યપ્રદેશના ઇન્દોરના બાવલિયા ખુર્દ અને પેડમી ગામમાં લોકોને મળી રહી છે. નાસિક શહેરના નિમી ગામ અને યસગાંવ બીકે ગામની મુલાકાત લીધી. ગટુરમાં વિલુપુર અને સનમપુડીની મુલાકાત લીધી. સંજીવની ગાડીએ અત્યાર સુધીમાં 308 ગામડાઓના 1,45,250 લોકો સાથે મુલાકાત કરી અને રસી વિશે લોકોને જાગૃત કર્યા. નેટવર્ક 18 એ સુનિશ્ચિત કરવા માંગે છે કે દરેક ભારતીયોને કોરોનાની રસી મળે. રસીકરણ સામે જાગૃતિ લાવવા માટે નેટવર્ક 18 અને ફેડરલ બેંકની પહેલ સંજીવની એ સોર્ટ ઓફ લાઈફને સપોર્ટ કરો. એક્સપર્ટ એપોલો 24/7. શિકાર કરવા